હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ એન્જે વ્લોગ્સ. અને તમે મારા બેકગ્રાઉન્ડ દેખીને ખ્યાલ આવી જ ગયો છે તમે ક્યાંક ને ક્યાંક ભટકવા ઉપડી રહ્યા છે. અને ભટકવા માટે હું એકલો નથી જતો, બીજી બે ભટકતી આત્મા મારી સાથે છે. હાલ અમે લોકો આવે છે મહેસાણા રેલવે સ્ટેશન અને બધી જ ઇન્ફોર્મેશન હું તમને પછી નેક્સ્ટ આપતો રહીશ. પહેલાં ટિકિટ બુકિંગ કરવું છે, ક્યાં જઈ રહ્યા છે, શું છે, ફલાણું ઢેકણું બધું જ તમને જણાવીશું. હા ભાઈ, અમારે ટિકિટ બુક કરતા અમારે ફોર્મ બગાડ્યા છે 2 કલાક 3 કલાક કેટલા કલાક છે આપણે? 3 કલાકથી ફોર્મ ભરીએ છીએ અમે. 3 કલાકથી ટિકિટના ફોર્મ ભરવા કરીએ. કોલેજ કરવા જાય છે. હા, આ કોલેજથી આવ્યા. કોલેજથી આવે છે. તમારું ફોર્મ ભરી તમને કેવું ફીલ લાગે છે? નથી જવું. ટિકિટ ના આવે વચ્ચે કેન્સલ શાદી કેન્સલ કરો. એ નહોતું કહેવાનું. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. બાપણિયા कट कटिंग वैसे बोले जो आपको कैसा लगा टिकट का फॉर्म भरते? आ गया, मजा आ गया. एक्सपीरियंस कैसा रहा? रूम जैसा. સો ફાઇનલી હવે અમને ટિકિટ મળી જ ગઈ છે. ટિકિટ લઈને હવે આવી ગયા છીએ. અને ઓનલાઈન કાલ રાત્રે અમે લોકોએ ઘણું ટ્રાય કર્યું, પણ હવે ખબર નહીં ઓનલાઈનવાળાનું શું ફંડા હોય છે, નથી અવેલેબલ બતાવતી. બધા ઘણા બધા ઇસ્યુ થતા હતા. એટલે પછી અમે લોકોએ વિચાર્યું કે ભાઈ ડાયરેક્ટ સ્ટેશન ઉપર જઈને જ લઈએ અને ત્યાં જઈને જે પ્રમાણની ચોઈસ, જે વસ્તુ જોવી હોય એ બધું જોઈને થોડી રિક્વેસ્ટ કરીને કંઈક કામ બનતું હોય તો કરી દઈએ. અને એવું જ થયું. ત્યાં ગયા તો પછી ખાસી અવેલેબલ હતી અને ઓનલાઈન અવેલેબલ ઓછી બતાવતી હતી. પછી અત્યારે તો આરએસસી મળી છે, પણ જોઈએ શું થાય છે. કન્ફર્મ તો થઈ જ જશે જોકે. સો હવે વાત આવે છે એ કે ટિકિટ પણ જઈએ છે ક્યાં? અમે જઈ રહ્યા છીએ જમ્મુ. અને કેમ જઈ રહ્યા છે, શાના માટે જઈ રહ્યા છે એ બી ધીરે ધીરે કહીશું. જેમ જમ્મુ મેં અત્યારે તમને કીધું એમ પછી શાના માટે જઈ રહ્યા છે, કેમ જઈ રહ્યા છે, બધું બી તમને ધીરે ધીરે જણાવતો રહીશ. કાલ રાત્રે બી મારે સોર્સના કારણે ઉજાગરો હતો બહુ જ. જો ફીલ કરું છું ઉજાગરો, જો બહુ ઊંઘ આવે છે. તો કન્ટિન્યુઅસ ઉજાગરા હતા. અત્યારે ઉઠીને મારે જવું પડ્યું ત્યાં, કારણ કે જે પ્રમાણે તમને કીધું મયુરભાઈએ મારે 3 કલાક લગાવી દીધા ફોર્મ ભરવામાં. એટલે ફાઇનલી મારે ત્યાં જવું જ પડ્યું ફોર્મ ભરવા માટે. પછી ઊંઘમાંથી ઉઠીને ફ્રેશ થઈને ફટાફટ ભાગ્યો. અને હવે બસ જો અત્યારે એપ્રોક્સ 3:30 થયો છે અને 5:30ની આસપાસ મારે શોમાં નીકળવાનું છે, મીન્સ પહોંચવાનું જ છે ત્યાં. એટલે મારે 5 વાગે નીકળવું પડશે. તો આવા નવા હેક્ટિક શેડ્યુલ લે છે, એટલે આજે જે મળ્યો ટાઈમ એમ કરીને અમે ટિકિટ બુકિંગ કરી જ લીધી. કારણ કે ટિકિટોનું તો તમને ખબર છે કલાકમાં પલટી મારી જાય, ગમે ત્યારે ચેન્જ થઈ જાય. અમારે થોડા ઘણા પ્લાનિંગ્સ છે. જમ્મુમાં જઈએ છીએ, જમ્મુમાં તો પછી અમુક પ્લેસીસ વિઝિટ કરવાના બધા. પણ કહેવાય ને કે નહીં, અમારી અત્યારે રામ ભરોસે છે. કોઈ જ પ્લાનિંગ અત્યારે જે મેન એજન્ડાથી અમે લોકો જઈ રહ્યા છે ને એ પહેલું છે. અને એ પતે એ પછી અમે વિચારીશું કે હવે ક્યાં ક્યાં ફરવા જઈએ, ક્યાં નહીં. એટલે અત્યારથી તમને કહીને કોઈ મતલબ જ નહીં. એટલે એ તમારા માટે સરપ્રાઈઝ રહેશે. સો ફાઇનલી અત્યારે વાગ્યા છે 6 અને હું આવી ગયો છું મારા શોના વેન્યુ પર. અત્યારે પ્રિપેરેશન ચાલે છે. મારું ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું લગાવી ગયું છે. માઇક બાઇક સેટઅપ થઈ જાય પછી રંગારંગ કાર્યક્રમ આપકે સમક્ષ.
ગાઈઝ લાસ્ટ તમે લોકોએ જોયું કે જે હું શોમાં હતો એ ત્યારબાદ કન્ટિન્યુઅસ શોઝ ચાલી રહ્યા છે અને સમથિંગ એ ડેટ હતી 30ની આસપાસ. પછી આ 2 ડિસેમ્બરનો મંથ બી આવી ગયો. ત્યારબાદ આ જે થઈ 8 તારીખ થઈ ને 7 થઈ ના શું આ 6 પતી ને 7 થઈ. હા ઓકે સો 7 તારીખ થઈ છે. આજનો જે અમારો કાઠિયાવાડના જે બી શોઝ ને બધું હતું એ બધું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. હવે કાલે મારે મહેસાણા છે, પરમ દિવસે અમદાવાદ છે અને 9 તારીખે જે મેં તમને ટિકિટ બતાવી એ જે બી લોકેશન છે, જે બી ફંક્શન્સ છે એ બધું તમને હજુ ટોપ સિક્રેટ છે. કહીશ ધીરે ધીરે ફ્લો મેં આને દો. ઓકે સો અત્યારે મેં શોમાંથી ઘરે જઈ રહ્યા છે. ચોટીલા હતા, ચોટીલાથી ઓલમોસ્ટ કેટલું 30-35 કિલોમીટર કાપ્યું હશે. 30-35 કિલોમીટર જેવું કાપી દીધું છે. મારા જગ્ગુ દાદા આવી ગયા છે મારા ડ્રાઇવિંગ સીટ ઉપર. એટલે હવે હું બિંદાસ સૂઈ નહીં શકું કારણ કે ભાઈએ મસ્ત કઈ કેવું ચાલો શું કઈ ઠોકી હતી કઈ ગાડી ઠોકી હતી ઇકો પણ આસપાસ આગળ કઈ હતી બ્રીઝા ગાડી મસ્ત ઠોકી છે. એના એક્સપિરિયન્સ બધા સાંભળ્યા એટલે હવે ઊંઘવાની ઈચ્છા નથી થતી. પાછળના બધા વાઘ અમારા ઊંઘી જ જશે. હાય ભાઈ તો કરો શું જોઈ રહ્યા છો બધા? હા તને કોણે કીધું હાય કરવાનું? આવી ગયું તે અરે ઓ હાય કર્યું કે આખો મોબાઈલ જ પડી ગયો. ગુડ મોર્નિંગ. સો બહુ જ મસ્ત મજાનો લાંબો સફર હતો અને કંટાળીને એટલા થાકી ગયેલા હતા અને પછી અમે લોકો ફટાફટ ઘરે આવ્યા અને મેં પછી મોબાઈલ પાછો લીધો જ નહીં હાથમાં. અને નેક્સ્ટ ડે બી મારો શો હતો એટલે થોડો રેસ્ટ કરવો બી જરૂરી હતું અને શો ફિનિશ કર્યો. એ હતો મહેસાણામાં અને આજે મારે અમદાવાદમાં શો છે. એ બી ઓલમોસ્ટ મારે ફિનિશ કરીને ઘરે આવતા સમથિંગ 1-2 જેવું તો થઈ જશે. અને 1-2 વાગ્યાની આસપાસ હું રાત્રે આવીને પછી હું બેગ પેક કરીશ કાલ માટે કારણ કે પછી મને સવારે મોર્નિંગમાં ટાઈમ મળશે નહીં. ઉજાગરો હશે, થોડો રેસ્ટ બી કરવો પડશે. અને કાલે છે આપણી જમ્મુની ટ્રેન એ બી 12 વાગે એટલે મારે મિનિમમ મને સવારે તો ટાઈમિંગ મળવાનો જ નથી. 11 વાગે તો મારે ઘર ઓલમોસ્ટ છોડી દેવું પડશે. હેલો એવરીવન, ફાઇનલી રેલવે સ્ટેશન આવી ગયા છે. બેગ પેકિંગનો વિડીયો બનાવો તો નીકળ્યા ત્યારનો વિડીયો બનાવો તો બધું ઘણું બધું કરું હતું. પણ કાલ રાત્રે શોમાં અમારે એટલું લેટ થઈ ગયું અને કન્ટિન્યુઅસ ઉજાગરા હતા એટલે કશું પોસિબલ થયું નહીં. અને અત્યારે હાલ બી બહુ લેટ થઈ ગયું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ પ્લેટફોર્મ નંબર 4. અમારા રૂડી પાજી અમને છોડવા આવ્યા છે. મારી બેગ એમણે લઈ લીધી છે. એમનો ખૂબ ખૂબ આભાર. ડેડ એન્ડ ઓલ. કેવું છે ફિલિંગ્સ? फीलिंग्स गुड आई एम फीलिंग वाट लगा देंगे जम्मू की. एदरी फीलिंग સો અત્યારે અમારો પ્લેટફોર્મ નંબર છે 4 અને અમે લોકો ઓલમોસ્ટ આવી ગયા છીએ. વેઇટ કરીશું બસ 10-15 મિનિટની અંદર ટ્રેન આવી જશે. રિટર્ન ટિકિટમાં એવું થયું કે રાહુલ મયુર એ લોકોએ તો એમની કરી દીધી રિટર્ન ટિકિટ કારણ કે સ્લીપર મળતી હતી ને એમને શો છે એટલે એમને થોડું વહેલું આવવું પડે એવું છે. આપણું કોઈ ઠેકાણું નથી, આપણે છે રામ ભરોસે. તો જોઈશું હવે ત્યાં પહોંચીને મારા એજન્ટને ફોન કરી શકજો કારણ કે મારું પ્લાનિંગ નથી કે ક્યાં ફરવા જઈશ ક્યાં નહીં. બધું અત્યારે અહીંયા બહુ જ અવાજ આવી રહ્યો છે તો આપણે હવે વાત કરીએ ટ્રેનમાં બેસીએ. સો ફાઇનલી ટ્રેન અમારી આવી ગઈ છે. બાય. વી આર ઇન ધ ટ્રેન અને ટ્રેનમાં બેસતા જ બચડવાનું ચાલુ કરી દીધું છે અમારા ભાઈએ बुखारसिंह. वी आर इनसाइड द ट्रेन. हाँ तो इंग्लिश ने हिंदी क्योंकि अभी व्लॉग हमारा टोटली इंग्लिश और हिंदी में जाएगा क्योंकि हम जा रहे हैं जम्मू. खाना ऑर्डर बाद में और वहाँ पे भी रजत भी हिंदी में ही बात कर रहा है. हम दोनों तो हिंदी बोल लेंगे पर इसका क्या होगा क्या कहना चाहोगे आप? कुछ दो शब्द हिंदी में. हिंदी तो चामा टोस्ट जैसी है.
ટિકિટ કરી દે ભાઈ તું ગમે તે કઈ નકમ તો રહી જાય રિટર્ન ટિકિટ ટિકિટ ચેક કર મયુર હું માગત ઠંડી ભાઈ ઠંડી આ યાર હજુ તો પાલનપુર नहीं पहुंचे हैं, ठंडी चालू થઈ जम्मू दिन सुधा सके फिर मस्त मस्त सॉन्ग लगाते हुए बाजू में जाते हुए ट्रेन के साथ कंपटीशन करते हुए हम लोग एंजॉय करते रहे। साथ में घर से लाया हुआ मस्त खाना भी हम लोगों ने पूरा ही कर दिया है ऑलमोस्ट। और उसके बाद हमने स्टार्ट किया हमारा म्यूज़िक का सफ़र कुछ ऐसे। जब तक याद देता है हर कोई साथ, तुम अगर अंधेरों में ना छोड़ना मेरा साथ। तुम जैसा है कोई की तरह, तुम जैसा है कोई की तरह, की तरह तुम जैसा है कोई की तरह, तुम जैसा है कोई की तरह, की तरह तुम जैसा है कोई की तरह। फाइनली मैं आपको अभी बताने जा रहा हूँ कि हम लोग जा रहे हैं जम्मू डिस्ट्रिक्ट मीन्स कठुआ में। और क्यों जा रहे हैं तो जस्ट बिकॉज ऑफ के हमारा जो एक बैंड मेंबर था बैंड का जो जिसका नाम है रजत सिंह, जो लोग मुझे पुराने टच में हो गए उनको पता ही होगा, तो उसकी शादी है तो वो अटेंड करने जा रहे हैं। और अगर पहाड़ बुला रहे हैं तो हमें तो मना करना ही नहीं है, निकल ही जाना है। तो उसकी एक्चुअली वेडिंग है और उसके लिए हम लोग स्पेशली जा रहे हैं अभी। और मस्त वेडिंग अटेंड करेंगे और कहीं ना कहीं थोड़ा बहुत टाइम बचेगा तो थोड़ा कुछ पहाड़ एक्सप्लोर भी करेंगे। तो अभी ऑलमोस्ट पंजाब एंटर करने वाला है, राजस्थान छोड़कर पंजाब एंटर करेंगे विद इन हाफ एन आवर। सोलो जर्नी बिगिन। હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા અમે લોકો બહુ જ લાંબી એવી થોડી વિસ્તૃત ચર્ચામાં પડ્યા હતા, એટલા માટે મોબાઈલને મૂકી દીધો હતો। ઘણી બધી વાત કરી, અમારી પાસે બે આર્મી ઓફિસર્સ છે અને એક પ્રોફેસર સર છે, એમની સાથે ઘણી બધી વાતો કરી અને હવે ઓલમોસ્ટ ટાઈમ તો વોચ મૂકી દીધી અંદર पोपट ठीक कितना बार गया तो अभी काफी टाइम हो चुका है और हम लोग सोने का सोच रहे हैं। ये मैं कह सोने का दी सोच रहे नहीं है, कहीं अलग क्या मैं બધું कह दी तुम्हें बहुत ही गहरी चर्चा कर रहे हैं हम लोग। और अभी थोड़ा थोड़ा माथा दुख रहा है तो बस यही रीजन है कि मैं अब ब्लॉग हिंदी में स्टार्ट करने वाला हूँ। सुना ना इसका हिंदी थोड़ा आड़ा पड़ना पड़ेगा वरना हमारा उठवा में मोड़ा हो जाएगा। ओके तो गुड नाइट सो जाते हैं। गुड नाइट, जय श्री राम। ओके जय श्री राम, गुड नाइट। सो गाइस इसके साथ हम अभी पहुँचे हैं राजस्थान के एक और ब्यूटीफुल सिटी यानी कि बीकानेर। ऑलमोस्ट रेलवे स्टेशन टोटली खाली पड़ा हुआ है और कुछ एक दो स्टोर्स खाली खुली हैं, वो भी इस तरफ नहीं शायद इस तरफ। ठंडी का मौसम है इसलिए अभी थोड़ा खाली खाली सा लग रहा है। और ऐसी ठंडी में हम ही लोग हैं पागल जो ट्रैवल कर रहे हैं, क्योंकि डर के आगे जीत है और हम तो है ना खिलाड़ी। ये वाली कौन सी है भाई? ये है दादर, ओके अमृतसर वाले है, दादर बीकानेर अमृतसर। एंड ये है हमारी ट्रेन जम्मू तवी एक्सप्रेस। पता नहीं इसमें अभी भी सोमनाथ एक्सप्रेस का लोगो क्यों लगा है, वैसे कुछ पता नहीं है मुझे ज़्यादा ट्रेन के बारे में, पर है लगा हुआ बीराबल वाया गांधीनगर जम्मू तवी और जोधपुर। ये फंडा समझ में नहीं आया, किसी को पता हो तो बता देना कमेंट में। शायद हमारा ही फोन बजाए। चलते हैं।
अभी भी राजस्थान में ही है पर खतरनाक ठंडी है। अभी तो मुझे जैकेट निकालना पड़ेगा बैग में से। बैग ऐसी फंसे हुए हैं ना, तो मुझे 2-3 बैग निकाल के जैकेट निकालना पड़ेगा। खतरनाक वाली ठंडी है। सोचो ये धुआं निकल रहा है, नहीं दिखेगा। पहले ट्रेन बहुत स्लो चली पर फिर बाद में इन्होंने थोड़ा खींच लिया है। अभी भी 120 के आसपास चल रही है, पर अच्छी खासी स्पीड मेंटेन किया अभी, क्योंकि ऑलरेडी 32 या 30 मिनट्स लेट चल रही है। यहाँ से इतनी खतरनाक वाली ठंडी आ रही है ना, ये हवा जो चल रही है ना खतरनाक। क्या हाल हो गया। हनुमानगढ़ जंक्शन, हनुमान जी हनुमानगढ़ दर्शन आई गया છે। શું થયું માતાજી આયા? હનુમાનગઢ જ છે ને? એ આપણો જ વાગ્યો। ચલો ચલો। गांधीनगर कैपिटल से चलकर हो। भटिंडा, फिरोजपुर, અહીંથી જ જાઉં છું। कभी को जाने वाली गाड़ी। और इधर ठंडी बहुत मस्त है। इधर कितना पहुंचा था अपना? 6 डिग्री 5। अच्छा, नहीं हिंदी में बात करना था ना, हमारा कमिटमेंट हुआ था, हिंदी में बात करना था। 6 है अभी, हमारा पहुँच हो जाएगी। पहुंच हो जाएगा ना? पहुँच हो जाएगी। ओके। क्या करने जा रहे हैं अभी? क्या करने जा रहे हैं? ब्रश। सिर्फ ब्रश ही करेगा कि और भी कुछ करेगा? ब्रश। सुबह सुबह रियाज चल रहा है। देखा तो नहीं? हाँ हवा है। कितना सिंसियर बंदा है जो सुबह सुबह 5 बजे रियाज कर रहा है। नहीं सॉरी 6 बजे। फाइनली हम लोग एंटर कर गए हैं संडा पंजाब। You can see the most greenery। अरे क्या आपको ग्रीनरी दिखाने लाया और घर आ गए? कोई बात नहीं, आगे दिखाता हूँ। सो इसी के साथ हम लोग एंटर कर गए बठिंडा। તો સવારમાં મસ્ત મજાના આ ભટુરે ખાય છે। छोले भटूरे भैया ने चकाचक बनाया बठिंडा के रेलवे स्टेशन पे। और ठंडी में गरम गरम बहुत मज़ा आ रही है बॉस। बॉस वेदर इतना प्रीशियस है, खतरनाक है ना, मैं क्या ही बोलूँ, आप देख ही सकते हो। अंदर एक इनर पहना हुआ है, टी शर्ट पहनी है, ऊपर हुडी डाली हुई है, फिर भी सुकुड़ के घूमना पड़ रहा है। तो अभी हमारी चाय पे चर्चा हो रही है कि कौन सी वाली ट्रेन में जाया जाए, ये वाली कि उस वाली ट्रेन में भाग जाए। कहाँ जाना है, क्या करना है, वो भी देखना है, तो वो भी डिस्कशन करेंगे। अभी यहाँ पे अप्रोक्स 7:30 हुआ है और 7:45 को ट्रेन निकलेगी, तो हमारे पास टाइम है। तो हमने मस्त छोले भटूरे एंजॉय किया एंड अभी गर्मा गर्म टी। मैं तो 2 खाता, 2 प्लेट खाઈને બેઠા।